ફિલ્મનું શુભ મુહૂર્ત આજ 30 માર્ચ 2024 સોમવારના શુભ દિવસે સુરતના અંત્રોલી ગામે આવેલ પલ વિલા ખાતે કરવામાં આવ્યું. આ મુહૂર્ત પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક જસવંતભાઈ ગાંગાણી ઉપસ્થિત રહ્યા. તેમના હસ્તે વિધિવત મુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે જશવંતભાઈ ગાંગાણીએ ફિલ્મના નિર્માતા અભિનંદન પાઠવ્યા. દિગ્દર્શક રણધીરસિંહ તેમજ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા. ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. તેમણે જણાવ્યું કે આ ફિલ્મ તેમની અનોખી વાર્તા અને વિષયવસ્તુને કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો માઇલસ્ટોન સાબિત થશે. ફિલ્મના દિગ્દર્શક રણધીરસિંહે જણાવ્યું હતું કે આ ફિલ્મ ગુજરાતી પરિવાર સાથે સંકળાયેલી છે અને તેમાં રહેલા ટ્વિસ્ટ અને ટર્ન્સ તેમજ રસપ્રદ ઘટનાઓ પ્રેક્ષકોને આખી ફિલ્મ દરમિયાન જોડીને રાખશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ફિલ્મ ગુજરાતી પ્રેક્ષકોને ખૂબ પસંદ પડશે. છોને માટે મારે ખાસ એ કહેવાનું છે કે પબ્લિક આ ફિલ્મનું ટ્રેલર જોશે ને એટલે પબ્લિક પોતે કહે છે કે અમે આવીએ છીએ. રિયલી ઇટ્સ અ ડિફરન્ટ સબ્જેક્ટ, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. એટલે ઇટ્સ અ ટીમ વર્ક. એક એક કેરેક્ટર બહુ જ અલગ અલગ ટાઈપથી આમાં જેમ વીણીને એક મોતી મૂકીએ ને ત્યારે પૂરી માળા બને એમ. અને એમાં એક હીરો પણ છે સેન્ટર, બાકી બધી મોતીની માળાઓ છે. એવું સરપ્રાઈઝ છે કે એ હીરો કોણ છે, આટલો મોટો ડાયમંડ, જે આજે સુરતના અંદર બી બધાને ખબર છે કે આવો મોટો ડાયમંડ કોણ હોય. આમાં એટલું કહીશું કે ફિરીભાઈની સાથેનો મારા આટલા વર્ષોનો સંબંધ અને ગુજરાતી સિનેમામાં પદાર્પણમાં પણ જે નિમિત્ત બન્યા એ માણસ અમારી આ જે કલાકારોની માળા છે, વાર્તાની જે માળા છે એમાંનો એક હીરો એવો છે કે જેના વગર માળા અધૂરી રહે. પણ એ હીરો કેટલો પ્રકાશ પાત્ર છે તમને જોયા પછી ખબર પડશે. એટલે સરપ્રાઇઝની ઘટનામાં ફિરોઝ ઈરાની એ ઓડિયન્સ માટેની સરપ્રાઇઝ છે. એના રોલ વિશે અમે કશું જ નહીં કહીએ, એ તમારે પડદે આવીને જોવું પડશે. પણ ફિરોઝ ઈરાની તમને ફરી એક જુદા રૂપમાં તમને જોવા મળશે અને તમને બહુ મોજ પડશે. જે જગાએ આવે છે એ જગાએ તમને એમ થાય કે વાહ ક્યાં બાત હે. ચાલો આવો છો ને? યસ, આવું જ છું ને. આવી જ ગયો. મેં એમને ફોન પર એટલું જ કહ્યું કે ફિરોઝભાઈ ચાલો આવો છો ને? તો કે બોલ કે કેટલા વાગે પહોંચવાનું? આવી જ ગયો. આવી જ ગયા છે એટલે સરપ્રાઈઝ આવી. એવું છે ભાઈ કે એક આપણી જ કહેવત છે કે જેટલું ગોળ નાખો એટલું ગળ્યું થાય. અને બજેટ ને પૈસા ને બધી બાબતો ત્યાં આવે જ્યારે પારકા લોકોની સાથે કામ કરે. આ બધા મારા મિત્રો મારા ઘરના છે. અને વિલોભાઈનું જે નાટક ચાલતું હતું એ મને યાદ છે કે મે બી 2006-07. અને હું નાનકડો મારો પરિચય આપું. હું 1996થી આ ફિલ્ડમાં છું. 1996થી 2008 એ ફિલ્મોની ટીવીમાં ગાળ્યું. પણ 2008 પછી જે રંગભૂમિ શરૂ થયું અને જે સ્ટેજ પરનો પેલો મેકઅપ લાગ્યો ને 2026 સુધી એ જ ચાલ્યું. અને આ જે ટોપિક છે ચાલો આવો છો ને એ મારા મગજમાં 2007થી હતો. ભાઈ શ્રી હિતેન કુમારને મારે એટલું જ કહેવાનું કે મહેનત આપણે આપણા માટે કરવાની છે, ગુજરાતી ભાષા માટે અને ગુજરાતી ફિલ્મ માટે કરવાની છે. અને સૌથી પહેલાં મોટી વાત, કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન ખૂબ 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 રણધીરસિંહને કે આજે સુરતનો એક પ્રોડ્યુસર, પહેલાં જસવંતભાઈને બીજા ઘણા બધા પ્રોડ્યુસર હતા, પણ સુરતનો એક પ્રોડ્યુસર જ્યારે બનાવી રહ્યો છે આટલી સરસ ફિલ્મ અને એ પણ શૂટિંગ સુરતમાં કરી રહ્યો છે, ત્યારે રણધીર ખરેખર ખૂબ ખૂબ અભિનંદન. હિતેન કુમાર માટે કંઈ કહેવાનું નથી. હી ઇઝ અ સુપરસ્ટાર. એની સાથે મેં ફિલ્મો કરેલી છે. એ જાત જાતના જે નવી જાતના નવી ભાતના રોલ કરી રહ્યો છે. આ રોલ પણ એવો જ છે અને એવો જ એ કરશે. બીજો ઓજસ તને મારે રાજાધીરાજ કહેવું કે જમકુડી યાદ કરાવવું કે શું કરવું એ બધું નહીં, પણ ઓજસ ઇઝ અ લવલી એક્ટ્રેસ, એક્ટર અને એક્ટ્રેસ. અને જેન્ડર બદલી નાખ્યું મારા ઓજસનું. અને એક્ટ્રેસ મારી બાજુમાં બેઠી છે બંસી સાથે પણ બહુ અમે લોકોએ કામ કર્યું છે. હિતેન કુમાર અને બંસી અભિલાષાની અંદર બહુ સુંદર કામ કરતા હતા અને એટલું જ સુંદર કામ આ ફિલ્મમાં કે એનાથી વધારે સારું કામ કરશે. અને આ ફિલ્મની મજા એ છે કે એનું શૂટિંગ સુરતમાં થઈ રહ્યું છે અને રણધીરસિંહે મુખ્ય કલાકારો સિવાય, એટલે આ 1, 2 ને 3 સિવાય બીજા જે 30-40 કલાકારો છે એ બધા લગભગ સુરતના કલાકારોને એમણે પસંદ કર્યા છે અને સુરતના કલાકારોને મોકો મળ્યો છે. મારે સુરતના કલાકારોને માત્ર એટલું જ કહેવું છે કે તમને જો મોકો મળે તો એનો લાભ ઉઠાવો,
પણ એ લાભને એવી રીતે ટ્રાન્સફર નહીં કરતા કે કોઈ તમને બોલાવે નહીં. નહીં સુરતના કલાકારો બહુ સમજદાર છે. ના, બહુ સમજદાર છે. સુરત સાથેનો સંબંધ તો બધું સરસ છે, વાઇબ્રન્ટ છે કે દે આર પ્રૂવિંગ બેસ્ટ. 5 દિવસના મારા વર્કશોપમાં દે હેવ ડન ફેન્ટાસ્ટિક જોબ અને એ કરશે જ, મસ્ત જ કરશે. આપણે સલાહ સૂચનો જિંદગીભર આપણે આપ્યા છે નહીં. આજનું જનરેશન પણ એટલું જ નોલેજેબલ છે ને દે આર ડુઈંગ ફેન્ટાસ્ટિક વર્ક. આજનું જનરેશન બહુ સરસ કરે છે ને બહુ સુંદર કરે છે. અને આઈ વિશ કે બધા બહુ સરસ કામ કરે અને આ ફિલ્મના બહુ જ સાચો શબ્દ વાપર્યો તમે, નવો અનુભવ. કારણ કે અત્યાર સુધી એક સફર રહી છે જેમાં વધારે પડતું હાસ્યને જ ન્યાય આપવામાં આવ્યો છે. એ પછી જમકુડી હોય, મહારાણી હોય, ચાસણી હોય, પણ એક એવો રોલ, એક એવો કેરેક્ટર કે જે હું રિવીલ નહીં કરું, પણ જો કદાચ તમે આ ટાઇટલને જોયા કરો અને એને સહેજ કુતૂહલ સાથે એનું નિરીક્ષણ કરો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે પાત્ર કયું છે. પણ ઓબ્વિયસલી એ હું નહીં જ કહી શકું એ પાત્ર કયું છે, પણ એ જે વાક્ય છે એ મારું છે, ચાલો આવો છે ને. હવે કોણ ક્યાં ક્યારે શું કામ અને કોને સંદર્ભ કોને ધ્યાનમાં રાખીને અનુલક્ષીને કહી રહ્યા છે એ તો ફિલ્મ જોયા પછી જ તમને ખબર પડશે. પણ આ વાક્ય જેટલા એક એમ કહી શકાય કે નકારાત્મક પહેલાં રીતે વપરાતું હતું, પણ આ જ એક વાક્ય એટલા જ સકારાત્મક રીતે, પોઝિટિવ રીતે અને એનો દ્રષ્ટિકોણ જ ફેરવી નાખનાર એક ફિલ્મની વાર્તા સાથે જ્યારે આ જ વાક્ય આવશે ત્યારે લોકવાયિકામાં જ નથી વણાઈ જતા અમુક વાક્યો, તો આ એક એવું વાક્ય બની જશે કે ચાલો આવો છો ને. અને પાત્ર બી એવું કે જેમાં છે નો ડાઉટ એમાં હાસ્યનો એક અંશ છે ખરો, પણ એક એવી ફિલ્મ, એક એવી વાર્તા કે જે હાસ્ય અને મર્મ આ બંનેની વચ્ચે ઓડિયન્સને ઝુલાવે છે. સ્ટોરી હમણાં રિવીલ નહીં કરું, પણ એટલું કહું કે સુરતના લેખકે લખેલી ઘટના. હું બેઝિકલી સુરતનો, મારું વતન સુરતનું, સુરતની સાથે એવો નાતો જેણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બહુ મોટી હરણફાળાથી 30 વર્ષ પહેલાં પણ જેમની સાથે મળી કરીએ ગાંગાણી ફિલ્મ્સ, પણ આ જ સુરતમાંથી આજે મુહૂર્ત પણ જસવંતભાઈ અને રાજુભાઈના હસ્તે થયું. ક્લેપ પણ એમણે આપ્યો, આશીર્વાદ આપવા માટે આવ્યા છે. અને વતનના માણસની સાથે મળીને કામ કરવાની વસ્તુ આ રણધીર પણ આપણા સુરતનો છે. અને મારા સુરતના બીજા બધા કલાકાર મિત્રો બંસી રાજપૂત, ઓજસ રાવલ જેવી વ્યક્તિ મારી સાથે છે અને સરસ મજાના અદ્ભુત સબ્જેક્ટની સાથે આવી રહ્યા છે. વિષયના વિશે હું હમણાં છણાવટ નહીં કરું કારણ કે એ સરપ્રાઈઝ રહે એની જ મજા છે. પણ એટલું ચોક્કસ કહીશ કે છેલ્લા 8 વર્ષ દરમિયાન મારી એક પછી એક ફિલ્મો જે સરપ્રાઈઝ સાથે આવી છે એ જ રીતે આ પણ તમને સરપ્રાઈઝ કરશે. જે ફિલ્મનું ટાઇટલ છે ચાલો આવો છો ને. કન્સેપ્ટ તમારી ને મારી જિંદગીનો જ છે. તમને એમ જ લાગશે કે આ મારી વાત છે. મેં મારા ફાધરને આ રીતે જોયા છે. મેં જિંદગીમાં એક વખત 4 દાયકા જીવી લીધા પછી એ ઘટનાઓનો અનુભવ કર્યો છે. જિંદગીમાં આપણે હંમેશા જન્મને ઉત્સવની જેમ માણ્યો છે. જિંદગીમાં હંમેશા જ્યારે જન્મને આપણે ઉત્સવની જેમ માન્યો છે તો મૃત્યુને કેમ આપણે અવસાદની સાથે જોડીએ છીએ. આવા અદ્ભુત વિચાર સાથેની આ વાર્તા છે અને આટલા સુંદર કલાકારોની ટીમ છે. રણધીર અમારા સુરતનું એક રંગભૂમિનું પ્રાઇડ, એક બહુ મોટું નામ કહી શકાય, જેણે આમ એમપીનો છે, યુપીનો, પણ 80-90 વર્ષથી આપણા ગુજરાતનો થઈને અહીંયા એનો જન્મ બી અહીંયા થયો છે, પણ એમના બાપ દાદાઓ યુપીથી આવ્યા પછી જે રીતે ગુજરાતી ભાષા અને આપણા સાહિત્યને આણે આત્મસાત કર્યું છે અને એની એક ઈચ્છા હતી વર્ષોથી કે મારે એક ફિલ્મ બનાવી છે, તો મારી ફરજ કહેવાય એઝ અ બ્રધર, એઝ અ રંગભૂમિના જણ તરીકે કે સિનેમાના એક સૌથી સિનિયર જણ તરીકે કે આ ફિલ્મને સૌથી સુંદર સ્વરૂપ આપણે બધા સાથે મળીને આપીએ, જેમાં મને, મારી ટીમને આ નાટક જે એમણે લખેલું સૌથી પહેલાં એ જેનો વિચાર જન્મ્યો એ વિલોપનભાઈ, એક બહુ જાણીતા, એ પણ આપણા સુરતના જ વિલોપન દેસાઈ, એક એવું નામ જેમણે મને રંગભૂમિ પર હીરો બનાવ્યો હતો. આજથી 38-37 વર્ષ પહેલાંની વાત. કા પુરુષ મહાપુરુષ નામનું નાટક, જેનાથી મેં હીરો તરીકે રંગભૂમિ પદાર્પણ કર્યું હતું, એક્ટર તરીકે પોતાની જાતને એસ્ટાબ્લિશ કર્યું હતું. એ નાટક પણ એમનું અને આ જે કૃતિ છે એ કૃતિ પણ નાટ્ય સ્વરૂપે એમણે લખેલી. પછી વર્ષાનુવર્ષ એ ભજવાતી રહી અને પછી છેલ્લા 10 વર્ષથી રણધીરનું સપનું હતું કે આ વિષયની ઉપર આપણે સરસ મજાની ફિલ્મ કરીએ. એના માટે ઓજસભાઈ જેવા, બંસી રાજપૂત જેવા આ બધા કલાકારોની સાથે મળીને તમારા બધાના આશીર્વાદથી આપણે આજથી શરૂઆત કરીએ છીએ.